હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે ટેસ્ટી એવું પંજાબી દમ આલુની રેસીપી શેર કરવા માંગુ છું. તો ચાલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 500 ગ્રામ બેબી પોટેટો લઈ લીધા છે. નાના નાના જે બટાકા આવે છે, જેને આપણે બટાકી કહીએ છીએ, એ મેં લઈ લીધી છે. તો આપણે દમ આલુ કુકરમાં બનાવવાનું છે, એટલે મેં અહીંયા બટાકીના બધા જ છોટલા કાઢી નાખ્યા છે, તમે જોઈ શકો છો. અને હવે તેની અંદર ફોકની મદદથી આ રીતે નાના નાના કાણા કરી દેવાના છે. ચારે બાજુથી બધી જ બટાકીમાં કાણા કરી દેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો. તો મેં બધી જ બટાકીના કાણા કરીને સાઈડ પર મૂકી દીધું છે. હવે મેં અહીંયા એક કુકર લઈ લીધું છે. તેની અંદર મેં 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. દમ આલુમાં તેલનું પ્રમાણ વધારે આવે છે, એટલે મેં વધારે તેલ એડ કર્યું છે. હવે તેની અંદર આખા મસાલા એડ કરવાના છે. મસાલા એડ કરીને ત્યાર પછી તેની અંદર 1 ચમચી જીરું એડ કરવાનું છે. જીરું તતરી જાય એટલે તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરવાની છે. હિંગ અને જીરાને બરાબર હલાવી દેવાનું છે. અને ત્યાર પછી તેની અંદર મેં 2 ચોપ કરેલો ઓનિયન લીધો છે, કાંદો લીધો છે, તેને મેં એડ કરી દીધો છે. અને હવે તેને એડ કરી દેવાનો છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને તે જ્યાર સુધી ગુલાબી રંગનો નહીં થાય ત્યાર સુધી તેને ચડવા દેવાનો છે. આપનો કાંદો થોડો સતરાઈ જાય એટલે તેની અંદર ફ્રેશ લીલું મરચું, લસણ અને આદુની પેસ્ટ એડ કરી છે. ફ્રેશ નાખશો તો વધારે ટેસ્ટી શાક બને છે, એટલે તે એડ કર્યું છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી મીઠું એડ કર્યું છે. મીઠું તમે તમારી રીતે એડ કરી શકો છો, વધારે કે ઓછું. અને આ બધા મસાલાને હવે આપણે બરાબર મિક્સ કરી દેવાના છે અને તેને 1 મિનિટ માટે સાંતળી લેવાના છે. જ્યાર સુધી મસાલા સતરાય છે અને તેની બાજુમાંથી તેલ છૂટું નથી પડતું ત્યાર સુધી તેને સાંતરવાના છે. તમે જોઈ શકો છો આપણા મસાલાની બાજુમાંથી હવે તેલ છૂટું પડવા માંડ્યું છે. તો મેં અહીંયા 4 મોટી સાઇઝના ટામેટાં લીધા હતા અને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી દીધા હતા અને તે મેં એડ કર્યા છે અને તેને મેં બરાબર મિક્સ કરી દીધું છે. હવે ટામેટાને આપણે ત્યાર સુધી ચડવવાના છે જ્યાર સુધી એની બાજુમાંથી તેલ છૂટું નહીં પડી જાય. તો તમે જોઈ શકો છો આપણા ટામેટામાંથી હવે તેલ છૂટું પડી ગયું છે. તો આપણે જે બટાકીના છોટલા કાઢીને જે રાખ્યા હતા એ આપણે આ કુકરની અંદર એડ કરી દેવાનું છે અને મસાલાની સાથે બરાબર એને મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે બધું જ બટાકા સાથે મસાલો કોટ કરી દેવાનો છે. અને ત્યાર પછી આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને ત્યાર પછી તેને ફરીથી મિક્સ કરી દેવાનું છે અને કુકરનું ઢક્કન બંધ કરી દેવાનું છે. અને હવે 1 સીટી ફાસ્ટ ફ્લેમ પર બોલાવવાની છે અને ત્યાર પછી 4 સીટી લો ફ્લેમ પર બોલાવવાની છે, જેથી આપણી બટાકી એકદમ બરાબર રીતે ચઢી જશે અને અંદરથી કાચી પણ નહીં રહેશે. આપણે જે બટાકીની અંદર જે ફોકની મદદથી હોલ કર્યા છે તેના કારણે આપણી બટાકી અંદરથી કાચી પણ નહીં રહેશે અને મસાલો અંદર સુધી જશે. તમે જોઈ શકો છો. હવે કુકરનો ઢક્કન આપણે ખોલી દઈએ છીએ અને વાવ, કેટલું મસ્ત આપણું શાક દેખાઈ રહ્યું છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ એવો આવ્યો છે. હવે એને બરાબર ફરીથી મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કર્યા પછી તમને હું બતાવું કે આપણી બટાકી ચડી ગઈ છે કે નથી ચડી. તો ચમચીની મદદથી હું એને તોડીને તમને બતાવું છું. તમે જોઈ શકો છો આપની બટાકી એકદમ બરાબર રીતે ચઢી ગઈ છે. તો હવે તેની અંદર કસૂરી મેથી એડ કરું છું. ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો એડ કરું છું અને ત્યાર પછી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. આ બધાને હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને મિક્સ કર્યા પછી 5 મિનિટ સુધી એને થવા દેવાનું છે, જેથી આપણો બધો મસાલો અને બધું બટાકીની સાથે મિક્સ થઈ જશે. અને ત્યાર પછી તેની અંદર કોથમીર એડ કરું છું અને કોથમીર એડ કરીને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આપનું શાક
હવે રેડી થઈ ગયું છે અને મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું શાક દેખાઈ રહ્યું છે. તો હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. ખૂબ જ સરસ અને ખૂબ જ હેલ્ધી આપણી આ પંજાબી સ્ટાઇલ દમ આલુની રેસીપી છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો તેને લાઈક જરૂરથી કરજો. હવે તેની ઉપર હું કોથમીરથી ગાર્નિશ કરું છું અને દમ આલુની જે રેસીપી છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઈશ, તો તમે એ રેસીપી જોઈ શકો છો. તમે જોઈ શકો છો આપનું દમ આલુ ખૂબ જ સરસ એવું રેડી થયું છે. તો મારી રેસીપી જો તમને ગમી હોય તો તેને લાઈક, શેર અને કમેન્ટ કરજો. બાય બાય.